સારું, આપણે આ અભાવ સ્તુતિની સંગતની શરૂઆત કરીએ અને આવો આપણે જીવતા પરમેશ્વરનું ભજન કરવા માટે અત્યારે ઉપસ્થિત થયા છે. સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. આવો પ્રાર્થના કરીએ આપણે. અને શરૂઆતની પ્રાર્થનામાં વડોદરા ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ લીડર આપણને દોરશે. અમારા જીવતા પરમેશ્વર પિતા પ્રભુ, માન મહિમા સન્માન પ્રભુ તમને હોજો. તમે જીવન પ્રભુ છો, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ એવા જીવન પ્રભુ અમને મળ્યા છો. આભાર માનતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આ સાંજના સમયે અમારા ભાઈ રાજનના વાળા પરિવારની સાથે પ્રભુ નમવાના માટે મારા માન્ય ડીસુ સાહેબ, બાળક સાહેબ બધા અમે પ્રભુ દાન આપ્યું. અને આજે દીકરાની પ્રભુ વરસગાંઠ છે, જન્મદિવસની પ્રભુ ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અમે મારા દીકરાને માટે અને આખા પરિવારને માટે અમે તમારા આપેલું ફરજન છે ત્યારે પ્રભુ અમે તમારા નામમાં પ્રભુ અમે આવેલા સર્વ પ્રભુ મારા દીકરાને માટે આશીર્વાદ માંગીએ છીએ. દરેક રીતે તમારી કૃપા સતત એમની સાથે અને એના માતા પિતાની સાથે રાખી અને દીકરો આજે જ્યારે નવા વર્ષમાં પ્રવેશ પામ્યો છે ત્યારે અમે આભાર માનતા સ્તુતિ કરીએ છીએ પ્રભુ. વાલા પરિવારને તમે આશીષ આપજો. આજનો જે આનંદ એ આનંદ પ્રભુ એના ભાગીદાર અમે પણ બન્યા છીએ. ત્યારે અમારી બધાની શુભેચ્છા છે, પ્રાર્થના છે પ્રભુ તમારી કૃપા સતત વાલા દીકરાને મળે, આખા પરિવારને મળે અને આજનું એકતા મળવું, ગીતો, સ્તોત્રો, વચનો અને પ્રભુ મારી મુલાકાત અને સર્વ પ્રભુ મેં સાથે મળી તમને મહિમા આપીએ એવી કૃપા માગતા અમે તમારા હાથોમાં સોંપાતા પ્રાર્થના વિનંતી અમારા ધન્યતા પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. વાલા પરિવારમાં આનંદનો દિવસ છે. દીકરાના જીવનમાં ઈશ્વરે નવીન વર્ષની ભેટ પૂરી પાડી. પાછલા 365 દિવસ ઈશ્વરે એની કૃપામાં, એના સામર્થ્યમાં અને જેમ પ્રભુના સેવક સમુએલ વિશે લખવામાં આવ્યું છે કે તે માણસો અને દેવની પ્રસન્નતામાં વધતો ગયો અને એવો આશીર્વાદ દીકરાને પણ ઈશ્વરે આપ્યો. અને આજે નવીન વર્ષમાં જ્યારે દીકરો પ્રવેશ કરી રહ્યો છે ત્યારે વાલું પરિવાર એ બહુ આનંદિત છે, ખુશ છે. અને આનંદના અવસરમાં આપણ બધાને પણ સહભાગીદાર વાલા પરિવારે બનાવ્યા છે. ત્યારે આવો આપણે પ્રભુની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી આ સમયે 12 નંબરનું ગીત ગાઈશું. પ્રભુદેવના ગાઓ ગાન ત્રાતાનું શોળાવમાન. 12 નંબર. Oh
ત્યારે આવો આ સમયે દીકરાને માટે ને એના મા બાપને માટે, પરિવારજનોને માટે આપણે ખાસ પ્રાર્થના કરીશું. દીકરાને એની કૃપામાં, ઈશ્વર એના સામર્થ્યમાં, એના પ્રેમમાં એને ઉછેરે, એનું જીવન બહુ આશીર્વાદિત થાય અને પ્રભુ એનો અદ્ભુત રીતે ઉપયોગ કરે. અને દીકરાના મા બાપને માટે પણ ખાસ પ્રાર્થના કરીએ આ સમયે કે મા બાપને પણ ઈશ્વરે કૃપા આપે કે તેઓ ઈશ્વરના ભયમાં અને ઈશ્વરના પ્રેમમાં દીકરાનો ઉછેર કરી શકે. અને જેમ જેમ દીકરો એ મોટો થતો જાય એમ એમ એના જીવનમાં ઈશ્વરનો મહિમા દેખાય. અને માટે આવો આપણે દીકરાને માટે, એના મા બાપને માટે, તમામ કુટુંબીજનોને માટે આ સમયે પ્રાર્થના કરીશું. અને રેવરેન્ડ સેમસન વાઘેલા સાહેબ આપણને પ્રાર્થનામાં દોરશે. તમારું વચન કહે છે કે જો યહોવા ઘર ના બાંધે તો તેના બાંધનાર સંબિથ્યા છે. જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. અને ખરેખર તમે કુટુંબ બાંધો છો અને કુટુંબને આશીર્વાદ આપો છો. બાળકો ઈશ્વર તરફથી મળેલું ધન છે. અને રાજનભાઈના કૌટુંબિક જીવનમાં તમે દીકરા રેનોનું દાન આપ્યું, એ કિંમતી ધનને માટે મેં તમારો ખૂબ આભાર માનીશ. પિતા પરમેશ્વર, જ્યારે હાલના તેના જીવનમાં જે બાળકની ખોટ હતી, જ્યારે તમારા ચરણોમાં આવતી દુઃખી થઈને પ્રાર્થના કરતી, પિતા પરમેશ્વર એહલકાના તેના જીવનમાં ખૂબ પ્રેમ કરતો હતો, પણ જે બાળકની ખોટના કારણે કે એ દુઃખી હતી, જ્યારે પ્રભુ પરમેશ્વર પિતા એ મંદિરમાં જઈને શિલોહામાં એલીની નજીક હતી, એલી જોઈને એવા લાગ્યો કે તું પીધેલી છે, પણ તમારી દાસી હૃદયનું દુઃખ તમારા ચરણમાં બેસીને ઠાલવતી હતી. એનું દુઃખ તમે જોયું ને એને દીકરાને દાન આપ્યું. વચન પ્રમાણે પ્રભુ તેણે કીધું કે જો તું દીકરો આપીશ તો તારી સેવા માટે આખી જિંદગી હું અર્પણ કરીશ. અને વચન પ્રભુ પાડવાથી ખરેખર તમે એના જીવનમાં ખૂબ આશીર્વાદ આપ્યું. બીજા પણ બાળકોને દાન આપ્યું અને કોઈ પણ વારાની ખોટ પડવા દીધી નહીં. જ્યારે કુટુંબ તમને સમર્પિત થાય છે, કુટુંબ જ્યારે પોતાના બાળકોને તમારા ઘરમાં લાવે છે, તમારા વચનના પ્રકાશમાં તેઓને શિક્ષણ આપીને તૈયાર કરે છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા માટે જે અદ્ભુત વચન લખ્યું કે ઈસુ ખ્રિસ્ત જ્ઞાનમાં, કદમાં, દેવી રીતે માણસોની પ્રસન્નતામાં વધતા ગયા, એમ આ બધા જ બાળકોના જીવનમાં પ્રભુ મા બાપ જ્યારે એવી કાળજી રાખીને ખ્રિસ્તના ભયમાં, ખ્રિસ્તી શિક્ષણમાં તેમને ઉછેર કરે છે, ત્યારે એ ભવિષ્યમાં મોટા થઈને તમારી દ્રાક્ષવાડીમાં ઉત્તમ સેવા આપનાર તમારા બાળકો બને છે. અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ આવા ખ્રિસ્તી પ્રેમાળ કુટુંબોને માટે. પિતા પરમેશ્વર, રાજનભાઈ અને વિકલબેનના જીવનને તમે ખૂબ આશીર્વાદ આપ્યો છે, તેમની સેવા આસ્વાદી કરી છે. કાંતિભાઈને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તેમના કૌટુંબિક જીવનમાં પણ જે બે દીકરાને દાન આપ્યું અને મોટા દીકરાને જ્યારે આવા કુટુંબવાળા બનાવીને તેમને જે બાળકોને દાન આપીને ઘરમાં ખરેખર ખુશી આનંદનો માહોલ તમે બનાવી, અમે તમારો આભાર માનીએ છીએ. 1 વર્ષ સુધી તમે દીકરાની કાળજી રાખી, સંભાળ રાખી, અને એ દીકરાનો આભાર માનવાને માટે પિતા પરમેશ્વર, રાજનભાઈ પરિવારે બંને પતિ પત્ની અને માતા પિતા સાથે મળીને, નાના ભાઈ અંકિત બધા સાથે મળીને જે આભાર માનવાને માટે સમય નક્કી કર્યો. આમંત્રિત તમામ મહેમાનોને માટે યોજના પ્રમાણે તેઓએ આમંત્રિત કર્યા. તમારા સેવકોને પણ પ્રભુ આમંત્રણ આપવામાં આવ્યું અને આજે અમે તમારી ઈચ્છાની યોજનામાં, તમારી કૃપામાં આવી શક્યા છીએ. અમે તમારો આભાર માનીએ છીએ. અમારા માનવન ડીસુ સાહેબ, તેમના ધર્મપત્ની આનંદીબેન, બાળકોને માટે આભાર માનીએ છીએ. અમારા ડિસ્ટ્રિક્ટ લીડર કેપી ક્રિશ્ચન અને તેમના પરિવારને માટે આભાર માનીએ છીએ. અમારા સ્થાનિક પાળક સાહેબ અમિત સાહેબ બહેને માટે આભાર માનીએ છીએ. રેવરન્ડ વિલ્સન સાહેબ, સારાબેન, તેમના પરિવારને માટે આભાર માનીએ છીએ. અને પાયરના તમામ ભાઈ બહેનો માટે આભાર માનીએ છીએ. રાજનભાઈએ જે આમંત્રિત વાલોને ખરેખર જે આમંત્રણ આપ્યું ને અત્યારે ઉપસ્થિત રહ્યા સર્વાન માટે આભાર માનીએ છીએ. સ્થાનિક સોસાયટીના એક કુટુંબને માટે આભાર માનીએ છીએ. દરેકને તમારો આશીર્વાદ આપો ને અત્યારે પિતા પરમેશ્વર તમારા નામમાં જે ગીતો ગાઈને તમને માન અને મહિમા આપ્યું, ટૂંક સમયમાં તમારા સેવક દ્વારા અમે તમારા વચનોનો આશીર્વાદ મેળવવા જઈ રહ્યા છીએ. ત્યારે એ વચન આશીર્વાદ કુટુંબને અને દીકરાને માટે અને અમારા સર્વ માટે ખૂબ ફળ આપનાર બને એ જ અમારી તેની પ્રાર્થના છે. પિતા પરમેશ્વર, અત્યારે અમારા જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ અને વિશેષ કરીને રાજનભાઈ, હેતલબેન દીકરાને તમારા હાથમાં સોંપીએ છીએ. કાંતિભાઈ પરિવારને તમારા હાથમાં સોંપીએ છીએ.
અહીંયા આવનાર સર્વ વાલોને તમારા હાથમાં સોંપે છે. ખુલ્લા આકાશ નીચે તમારો આભાર માનવાને માટે જે સમય આપે છે, ત્યારે જેમ દાઉદ ભક્ત કહે છે કે હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકાર તો ભૂલી ન જાઓ. અમારા જીવનમાં કરેલા ઉપકારો, આપેલા આશીર્વાદો એ બધું જ યાદ કરીને તમને માન અને મહિમા આપતા તમને ધન્યવાદ આપીએ છીએ. આ સમય તમારા હાથમાં મૂકીએ છીએ. હવે પછીનો સમય અમારા બધાને માટે તમે આશીર્વાદિત કરો. અમારી પ્રાર્થના વિનંતી ઈસુ પ્રભુ નામમાં સાંભળો, માન્ય કરો. આમીન. સર્વ સમય આપણે જીવન પરમેશ્વરના પરાક્રમી વચનો સાંભળીશું. બાઇબલનું પ્રથમ પુસ્તક, તેનો 5મો અધ્યાય અને 15મા વચનથી લઈને 30મા વચન સુધી સમયે પ્રભુનું વચન આપણે જોઈશું. ઉત્પત્તિનું પુસ્તક 5મો અધ્યાય 15મા વચનથી લઈને 30મા વચન સુધી સમય ઈશ્વરનું વચન આપણે જોઈશું અને પ્રભુના સેવક રેવરન્ડ વિલ્સન સાહેબ ઈશ્વરનું વચન વાંચી સંભળાવશે. ને તેને દીકરાઓ થયા, અને માહલેલના સર્વ દહાડા 895 વર્ષ હતા, અને તે મરી ગયો. અને યારેદ 162 વર્ષનો થયો ત્યારે તેને હનોક થયો. અને હનોકનો જન્મ થયા પછી યારેદ 800 વર્ષ જીવ્યો, ને તેને દીકરીઓ થયા. અને યારેદના સર્વ દહાડા 962 વર્ષ હતા, અને તે મરી ગયો. અને હનોક 65 વર્ષનો થયો ત્યારે તેને મથુસેલાહ થયો. અને મથુસેલાહનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાથે ચાલ્યો, ને તેના દીકરીઓ થયા. અને હનોકના સર્વ દહાડા 365 વર્ષ હતા. અને હનોક દેવની સંગાથે ચાલ્યો, અને તે અલોપ થયો, કેમ કે દેવે તેને લઈ લીધો. ત્યાર પછી મથુસેલા 782 વર્ષ જીવ્યો, ને તેને દીકરીઓ થયા. અને મથુસેલાના સર્વ દહાડા 969 વર્ષ હતા, અને તે મરી ગયો. અને લામેક 182 વર્ષનો થયો ત્યારે તેને દીકરો થયો, અને તેણે તેનું નામ નૂહ એટલે વિસામો પાડ્યું, ને કહ્યું કે જે ભૂમિને યહોવાએ શાપ દીધો તેમાં અમારા કામ તથા હાથોના ઉદ્યોગ સંબંધી એ જ અમને દિલાસો આપશે. અને નૂહનો જન્મ થયા પછી લામેક 595 વર્ષ જીવ્યો, ને તેને દીકરાઓ થયા. અને લામેકના સર્વ દહાડા 777 વર્ષ હતા, અને તે મરી ગયો. પ્રભુ એના વાંચેલા વચનોને આશીષ આપે. આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છે કુટુંબના આમંત્રણને માન આપીને. ત્યારે પરમેશ્વર પિતાનો સૌથી પ્રથમ આભાર માનીએ છીએ કે ઈશ્વરે આ કુટુંબમાં આભાર માનવાનું અને વિશેષ કરીને આનંદનો રૂડો અવસર ઈશ્વરે પૂરો પાડ્યો છે. ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. સાથે જે આમંત્રિત તમામ વાલાઓ છે એમાં આપણા વડોદરા ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ રેવરેન્ડ ઓગસ્ટિન ફેસ સાહેબ અને ડિસ્ટ્રિક્ટ ઇવેન્જલિસ્ટ આપણી મધ્ય છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તેઓનો સ્થાનિક મંડળીના પાળક તરીકે હું આવકાર કરું છું. એમની જે સેવાઓ છે વડોદરા ડિસ્ટ્રિક્ટમાં આપણે જાણીએ છીએ, ઘણી બધી જવાબદારીઓ છે, ઘણી બધી દોડધામો છે, સાથે ભરૂચ ને સુરત ડિસ્ટ્રિક્ટની પણ જવાબદારીઓ, છતાં પણ તેઓ સમય કાઢીને કુટુંબના આમંત્રણને માન આપીને આ સમય આપણી મધ્યે છે. ત્યારે પરમેશ્વર પિતાનો ખૂબ આભાર માનીએ છીએ કે આવો ઉમદા પરિવાર આપણી ડિસ્ટ્રિક્ટમાં ઈશ્વરે પૂરું પાડ્યું છે એની સેવાને માટે, અને આ સમયે તેઓ આપણી મધ્યે છે. ત્યારે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આપણા વડોદરા ડિસ્ટ્રિક્ટના લીડર કેપી અંકલને માટે પણ આપણે આભાર માનીએ છીએ કે એમની પણ જે સેવાઓ છે વડોદરા ડિસ્ટ્રિક્ટની અંદર બહુ ઉત્તમ આગેવાની કોન્ફરન્સમાં તેઓ આપે છે. આપણે બધા જાણીએ છીએ, આપણે કોઈ અજાણ નથી, પણ પરમેશ્વરનો આભાર માનીએ છીએ એમની સેવાને માટે. અને આ સમયે તેઓ આપણી મધ્યે છે, તેમનો પણ આ સમય આવકાર કરવામાં આવે છે. રેવરન્ડ વિલ્સન સાહેબ અને તેમનો પરિવાર બેન પણ રેવરન્ડ વિલ્સન સાહેબ અને બેન પણ આપણી મધ્યે ઉપસ્થિત છે, તેમનો પણ આ સમયે આભાર માનીએ છીએ. રેવરન્ડ સેમસન વાઘેલા સાહેબ અને બેન આપણી મધ્ય છે, તેમનો પણ આ સમયે આભાર માનવામાં આવે છે. હેમંતભાઈ આપણા ચર્ચના મિશનરી છે, તેઓ પણ છે, તેમનો આભાર માનીએ છીએ. ક્વાયરનો પણ આ સમયે હું આભાર માનું છું. સાથે
કુટુંબના આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત થયેલા મંડળીના વાલાઓ, સગાવાલાઓ જેઓ આવ્યા છે કુટુંબના, એ દરેકનો પરમેશ્વર પિતાના નામમાં હું આ સમયે ખૂબ ખૂબ આભાર માનું છું અને તમારો આવકાર કરું છું. પ્રભુ તમારી હાજરીની નોંધ લઈને ઈશ્વર તમને આશીર્વાદિત કરે એવી અમારી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ છે. આવો આ સમય આપણે પરમેશ્વરનું પરાક્રમી વચન સાંભળીએ એ પહેલાં આવો આપણે આપણા હૃદયો, આપણા મનોને આ સમય તૈયાર કરીએ ઈશ્વરનું વચન સાંભળવાને માટે. પુષ્કળ ગરમી છે ને, પણ પ્રભુનું વચન આવે ત્યારે આપણને બહુ પરાક્રમ મળે છે અને ઈશ્વરનું જીવંત વચન એ આપણને આનંદ, શાંતિ અને પ્રેમ આપે છે, એની સાથે સંગત કરાવે છે. અને જ્યારે અત્યારે આપણે ઈશ્વર સાથે સંગત કરવાના છે ત્યારે આવો આપણે દરેક જણ આપણી જગ્યા પર ઊભા થઈશું ને સ્તુતિ આરાધનામાં આપણે આ સમય જોડાઈશું. ક્વાયર આપણને સ્તુતિ આરાધનામાં દોરશે. પરમેશ્વરનો મહિમા કરી આપણા હૃદયોને આપણે તૈયાર કરીશું ને ત્યારબાદ ઈશ્વરના વચનોમાં માન્ય ડીસુ સાહેબ આપણને દોરશે. Hallelujah.
મારા રાજા અને અમારા જીવનોનો ઉદ્ધાર કરવાને માટે પવિત્ર વચનો આપનાર ઈશ્વર, આજે આ સમય અમારી સાથે વાત કરનાર દેવ, જે વચનો મહાન પરાક્રમ સહિત અમારી મધ્ય આવ્યા, અમારે કઈ માર્ગે ચાલવું, અમારા જીવનોને માટે સારું શું છે તેની પારખ કરાવનાર વચનો, આજે પ્રભુ અમે વચનો સમજવાને માટે જઈ રહ્યા છું, ત્યારે તમે અમારા અંતઃચક્ષુઓને ખોલો, અમારી સાથે વાત કરો. તમે તમારા સેવકનો અદ્ભુત રીતે ઉપયોગ કરીને આજે પ્રભુ આનંદના અવસરે મહાપરાક્રમથી અમારી સાથે વાત કરો. અમારા દરેકના હૃદયો મનોને પ્રભુ તમે આજે ઢંઢોળો એવી પ્રાર્થના કરીએ છીએ. અમે તમારા લોકો તરીકે, તમારા બાળકો તરીકે પ્રભુ અત્યારે ઉપસ્થિત થયા છે. હા પ્રભુ, અમે પવિત્ર આત્માનું સામર્થ્ય અત્યારે જોવા માંગીએ છીએ. અત્યારે અમારી મધ્ય પવિત્ર આત્મા દેવ આવે અને આ પરાક્રમી વચનો જે પ્રભુ અત્યારે તમે તમારા સેવકના મુખનો ઉપયોગ કરીને બોલવાના છો, એ વચનો અમારા માટે એક નવો પડકાર, નવો પ્રકાશ ને નવો આનંદ લાવનાર બને એવી સહાય અત્યારે અમે માંગતા માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આપણે બધા બેસીએ આપણી જગ્યા પર. સાથે સાથે ભાઈ રાજન અને એના મિસિસ અને આખા કુટુંબને માટે આપણે ખાસ આજે આનંદનો દિવસ છે, પ્રસંગ છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે આ સુંદર પ્રસંગ પ્રભુએ આપ્યો અને એમના ઘરમાં દીકરાનો આશીર્વાદ. રેનન, ઓકે, રાજન અને રેનન, સરસ. એનો પ્રાસ બી બેસે છે, નામ પણ સરસ છે અને દીકરાના ફોટા બી હું જોઉં છું, કારણ કે રાજન પોતે જ ફોટોગ્રાફી કરે એટલે સરસ એના બધા ફોટોસ જોઈએ છે. પણ પ્રભુનો આજે આભાર માનીએ. દીકરાએ પહેલું વર્ષ એ પૂરું કર્યું ને બીજા વર્ષમાં પ્રવેશ કરે છે. આ સમયે ખાસ અમારા તરફથી દીકરાને અમે હેપી બર્થડે કહીએ છીએ. અને સાથે સાથે એનો મિત્ર એલેક્સ, એની સાથે પણ મારી વાત થઈ. એણે પણ એને હેપી બર્થડે કહ્યું છે. ગઈકાલ રાત્રે મારી વાત થઈ હતી, તો એના માટે પણ હું આભાર માનું છું. એનો ખાસ મિત્ર છે એલેક્સ. બધાને માટે હું પ્રભુની સ્તુતિ કરું છું. આ મંડળી માટે પરિવારે જે આમંત્રણ આપ્યું, સાથે મંડળીના પાળક રેવરન્ડ અમિત ખ્રિસ્તી, સાથે અહીંયા આગળ ડિસ્ટ્રિક્ટ લીડર મિસ્ટર કેપી ક્રિશ્ચન અમારી મધ્ય છે, રેવરન્ડ વિલ્સન પરમાર સાહેબ અને રેવરન્ડ સેમસન વાઘેલા. બધાને માટે હું આભાર માનું છું. એકચ્યુઅલી વાયરનો હું આભાર માનું છું અને એમને ખાસ અભિનંદન આપું છું. જે વર્ષિપ પહેલાં એમણે ગીતો ગયા, તમે જોયું, મને ગીતો હું બહુ ધ્યાનથી સાંભળતો હતો અને મને બહુ ખરેખર આનંદ થયો કે એ ગીતોની અંદર કોઈ ઘોંઘાટ નહોતો. રિયલ વર્શિપ, બહુ શાંતિથી, કોઈ જાતના એ વગર, ઘોંઘાટ વગરનું એમનું ગીત સંગીત બધું હતું. એટલે હું ક્વાયર ખાસ આભાર માનું છું, કારણ કે વર્શિપની અંદર કેટલીક વાર આપણે વધારે પડતું મ્યુઝિક, વધારે પડતું એ થાય સાઉટિંગ, ત્યારે એના કરતાં બહુ જ સરસ રીતે ગાયું છે. એટલે હું પ્રભુનો આભાર માનું. સર્વને માટે પ્રભુની સ્તુતિ કરીએ. ટૂંકી પ્રાર્થના કરું. કૃપાળુ પ્રભુ, તમારા દાસ તરીકે તમારું વચન ખોલું છું. મારું મુખ, વિચારો, શબ્દો અને તમારું સામર્થ્ય પ્રભુ આપો. વિશેષ પ્રભુ તમારા વિચારો પૂરા પાડો અને રજૂઆત આપો. ઈસુ મહાન તારનારને મારફતે માંગીએ છીએ. આમેન. જેને બનાવવામાં આવ્યો, જેને પ્રભુએ એ પોતાને હાથે બનાવ્યો, એ માણસથી લઈને ત્યાર પછી જે નૂહ અને એના દીકરાઓ સુધીની વંશાવળી, હું એનું સ્ટડી કરતો હતો, તો ક્યાંક 500 વર્ષ, 912 વર્ષ અને 962 વર્ષ અને 365 વર્ષ અને એ જ પ્રમાણે
આપણે અહીંયા જોઈએ છીએ કે 969 વર્ષ કેટલા મોટા અને ખાસ તો એવી ઉંમર, આટલી બધી ઉંમર, 900 વર્ષ, 800 વર્ષ, 850 વર્ષ. અને ત્યાર પછી મને એવું થયું કે બાઇબલની અંદર ગીત શાસ્ત્રના પુસ્તકમાં તમે જાઓ ત્યાં ઉંમરની વાત એવી લખી છે, આપણી આયુષ્યની મર્યાદા 70 વર્ષ એવું ગીત શાસ્ત્ર લખે છે. બળના કારણે 80 વર્ષ. મેં કે આટલા બધા ટકા ઓછા થઈ ગયા, ક્યાં 800 ને ક્યાં 80, 750 ને ક્યાં 70. મેં થોડી કોમેન્ટ્રી પણ જોઈ લી અને ફેરવેલી. જો કે હવે મને કંઈ એટલું હું કહી શકું નહીં કે એમાં શું સોરિટી છે, પણ એવું કહેવાયું કે જ્યારે જળપ્રલય થયા પહેલાંની આ ઉંમર છે, પણ જળપ્રલય પછીની ઉંમર જે ઘટી એનું કારણ કે જે જળપ્રલયના કારણે કુદરતની અંદર જે વિકૃતિ આવી, એ વિકૃતિના કારણે માણસોનું આયુષ્ય એની મર્યાદા બની ગઈ. અત્યારે માણસની આયુષ્ય 70, 80 અને કોઈ બહુ એ હોય તો 1 થાય. કોઈક બહુ રેર કેસમાં કદાચ એની ઉપર ગયા હોય તો પણ એની જન્મ તારીખ કેટલી સાચી છે વી ડોન્ટ નો. પણ અહીંયા આગળ એ ઓછું થયું. અને એની સાથે સાથે આપણે એ જોઈએ છીએ અહીંયા આગળ બધા આયુષ્યની વાત છે, પણ હું તમને આજે એવી વાત નથી કરવાનો. ગીતશાસ્ત્રનું 127મું અધ્યાય, એની અંદર પરમેશ્વરના વચનો જે લખવામાં આવ્યા છે એમાં જે લખ્યું છે તે પ્રમાણે શું છે? છોકરા તો યહોવાનું આપેલું ધન છે. જે બાળકો છે એ યહોવાનું આપેલું ધન છે. અને પછી આગળ લાઈન એવું કહે છે, પેટના ફરજન તેના તરફનું પ્રતિદાન છે. શું છે? બાળકો એ ઈશ્વરનું આપેલું ધન છે. અને ધનની આપણે કેટલી સંભાળ રાખીએ છીએ, ધનની કેટલી કાળજી રાખીએ છીએ. તમે કંઈક ઘરેણું પહેર્યું હોય ને ટ્રેનમાં બસમાં જતા હોય, ચડતા હોય તો તમે બરાબર એના ઉપર તમારું ધ્યાન હોય, તમારા પૈસા માટે. એટલે બધી જ વસ્તુઓની આપણે કાળજી લઈએ છીએ. બાળકોને એ ધન છે, કારણ કે ધન અડધી રાત્રે કામમાં આવે છે. તો બાળકો પણ જો સારા, શિક્ષિત, સંસ્કારી, ધાર્મિક, પ્રભુને ઓળખનારા હશે તો અડધી રાત્રે તમારી પડખે ઊભા રહેશે. નહીં તો તમે ગમે એટલા મુશ્કેલીમાં હશે એ તમારી સામે જોશે નહીં. એટલે બાળકોને તમે ધનરૂપ, જ્યારે ઘરમાં દીકરાનો આશીર્વાદ આવ્યો, મને રાજાને કહેલું જ્યારે જન્મ્યો ત્યાર પછી પણ ને બધાના ઘરમાં બાળકો આવે છે, એ દીકરો હોય કે દીકરી, પણ એનો આવવાથી જે ઘરમાં અતિશય આનંદ, ખુશી અને જે ઉલ્લાસ હોય છે એવો ઉલ્લાસ અને ખુશી છે. પણ એની સાથે સાથે પ્રભુએ કેટલીક રિસ્પોન્સિબિલિટી આપણને આપી છે કે બાળકો જે ધન છે, જો ધનની તમે કાળજી રાખો, માવજત રાખો તો એ તમારા ઉપયોગમાં આવે છે. પછી લખ્યું છે બાળકો એ ઈશ્વરનું પ્રતિદાન છે, એટલે દાન છે. જો દાન એ કેવું પવિત્ર હોય છે. તમારા જે ઓર્ડિનરી પૈસા હોય અને જે દાન હોય, પૈસા તો સરખા જ છે. આ પણ 100ની નોટ છે, આ પણ 100ની નોટ છે, આ પણ 500ની નોટ છે, આ પણ 500ની. પણ તમે બંનેને બહુ અલગ એંગલથી જોશો. આ દાનના પૈસા છે, પવિત્ર છે, ઈશ્વરના છે. એટલે એ જે દાન છે એનું મૂલ્ય છે, એનું એક ડિગ્નિટી છે, એક પવિત્ર છે. સો બાળકો પણ જો તમે એવું જુઓ કે આ બાળકો તો માણસ લગ્ન કરે એટલે સંસાર તો એનો હોય, એમાં કંઈ નવું નથી. પણ ના, ઈશ્વરે તમને એ પ્રતિદાન આપ્યું છે, એ ભેટરૂપ છે, એ દાનરૂપ છે. એટલે દાનની પણ કેટલી સંભાળ, માવજત, પવિત્ર એને જોઈએ છીએ. ધન છે એને પણ. અને પછી આગળ કે છે, યુવાવસ્થામાંના પુત્રો બળવાનના ભાથામાંના બાણ જેવા છે. તેઓ વડે જેનો ભાથો ભરેલો છે તેને ધન્ય છે, કેમ કે તે ભાગળમાં પણ પોતાના શત્રુઓની સાથે જ્યારે આવશે ત્યારે એને કંઈ તકલીફ થશે નહીં.
એટલે બાળકો ત્રીજું જે શબ્દ છે એના માટે હથિયારરૂપ છે. જો તમે રાતના અંધકારમાં એકલા અને બહુ વેરાન જગ્યા પર જતા હોય અને તમને થોડું ડર લાગે, પણ જે બસમાં જે ટ્રેનમાં તમે છો ત્યાં બંદૂકધારી પોલીસ હશે તો તમને હિંમત હશે કે અમારા કોચની અંદર પોલીસ છે, બંદૂકધારી છે, અમારું રક્ષણ છે. કેટલી હિંમત મળે છે. જો તમારા બાળકો એને તમે જો કેળવો છો તો એક હથિયાર તમને એક નવી હિંમત આપે છે, એક તાકાત આપે છે. તમે નિર્ભય બનો છો. બાળકો પણ તમારા માટે એક તાકાત છે. આજે આ દેશની અંદર 60% જે વસ્તી છે દેશની, એમાંથી 60% લોકો યુવાન છે. જો તમને એ પણ સ્ટેટિસ્ટિક આપું કે 60% લોકો જે છે દેશની વસ્તીના એમાં જુવાન લોકો છે. અને એટલા માટે તમે જુઓ કે એ જો ધનરૂપ દાનરૂપ એ હથિયારરૂપ હશે તો હું માનું છું કે શેતાની બાબતો, દુષ્ટતા અને બુરાઈ સામે તમે ટકી શકશો. અને એટલા માટે એ બહુ જ આનંદ બધું જ હોય, પણ એની સાથે સાથે હું તમને કહું, આપણે એ જો યાદ રાખીએ એક બાળક ઘરમાં આવે છે ત્યારે એક મા બાપ જે બને છે એમની એક જવાબદારી બને છે, બરાબર? પછી એક કુટુંબની અંદર એ જવાબદારી બને છે. એક બાળકનો જન્મ કેટલી અસર કરે છે. ઇવન સમાજમાં પણ એક જવાબદારી બને છે, આ દેશની પણ કઈ જવાબદારી બને છે. છોકરું જન્મ છે પણ એને ભણવાની વ્યવસ્થાઓ ગવર્મેન્ટે કરવાની હોય છે, સ્કૂલો ખોલવાની. કેટલી જગ્યાએ પણ એક ઇફેક્ટ થાય છે. તમે જુઓ, એક બાળક જન્મે છે બીજા છે. ખુશી તો છે પણ એક રિસ્પોન્સિબિલિટી છે. જ્યારે રિસ્પોન્સિબિલિટી આપણે ફૂલફિલ કરીએ છીએ તો એ બાળકો ખૂબ આશીર્વાદિત બને છે. અને બાઇબલની અંદર હું તમને આ જે શાસ્ત્ર ભાગ વાંચ્યો, જેમના ઘરમાં બાળકો આવ્યા એ બાળકો શું લઈને આવ્યા મા બાપ માટે, શું લઈને આવે. જો તમારું શાસ્ત્ર ખુલ્લું હોય તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, ઉત્પત્તિ 5મો અધ્યાયને 18મા વચનમાં કહે છે, અને યારેદ 162 વર્ષનો થયો ત્યારે તેને હનોક થયો. અને હનોકનો જન્મ થયા પછી યારેદ 800 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. અને યારેદના સર્વ દાડા 962 વર્ષ હતા અને તે મરી ગયો. તમે જુઓ તો ઉત્પત્તિની અંદર શરૂઆતના સમયમાં યારેદ નામનો આ માણસ છે એ આદમની વંશાવળીમાં છે, પ્રથમ માણસની વંશાવળીમાં છે. પહેલાના સમયમાં મેં કહ્યું કે જે ઉંમર હતી 800, 750, 950, આ માણસ યારેદ નામનો, એની ઉંમર 162 વર્ષની હતી. એ ઉંમરે એના ઘરમાં દીકરો થયો અને એનું નામ હનોક. ખાસ કરીને આજે જે રેનેનનો જન્મદિવસ છે તેમાં દરેક જણ અમારા આમંત્રણને માન આપીને આવ્યા છે, માટે તમારો આભાર માનું છું. ખાસ કરીને રેવરન્ડ DS પેજ સાહેબનું આભાર માનું છું. અમારા વેલકમને માન આપીને સાહેબ તમે આવ્યા છે, અને સુંદર સંદેશા માટે બી સાહેબનો પુષ્કળ આભાર માનું છું. અને અમારા સિટી ગાઈ ચર્ચના અમિત ખિસ્સી સાહેબને બી હું વેલકમ અને એમનો આભાર માનું છું કે અમારા આમંત્રણને માન આપીને આવ્યા. અને ખાસ કરીને રેવર સેમસન વાઘેલા સાહેબ, વિલ્સન પરમાર સાહેબ, એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અમારા આમંત્રણને માન આપીને આવ્યા છે માટે. અને વડોદરા ડિસ્ટ્રિક્ટ લીડર KP અંકલનો બી આભાર માનું છું કે અંકલ અમારા આમંત્રણને માન આપીને આવ્યા છે, માટે અંકલ તમારો વેલકમ અને આભાર માનું છું. ખાસ કરીને અત્યારે હું એટલું કહેવા માગું છું રેનેન માટે કે રેનેનને આજે જે ફર્સ્ટ યર પૂરું થયું છે ત્યારે મારી એક રિક્વેસ્ટ છે કે તમે દરેક જણ એને પ્રાર્થનામાં, તમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખજો. અને અમારી એવી ઈચ્છા છે કે એ પ્રભુનો સેવક બને અને પ્રભુમાં વૃદ્ધિ પામતો જાય અને એક વિશ્વાસુ માણસ બને, એવી અમારી એક આશા છે. અને અમારા દરેક ફેમિલીને એનો લવ અને તમારો બી જે લવ એને આપ્યો છે માટે તમારો આભાર માનું છું. ખાસ કરીને યહોવા મારો પાળક છે તેથી મને કશી ખોટ પડશે નથી. તે જ રીતના અમારા ફેમિલીને પ્રભુશ્રીએ દરેક ખોટ અમારી પૂરી પાડી છે અને દરેક સમયમાં અમારી પાસેને સાથે રહે છે. માટે હું અત્યારે
ઈશ્વર પિતાનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. ખાસ કરીને અમારા મેકવાન પરિવારનો અમારું જે લવ છે એ દરેક પારેખ સાહેબ બી કહેતા હોય છે કે તમારું જે લવ જોઈને અમે બી લોકોને ઉત્તેજન આપી શકીએ છીએ. એટલે હું અમારા મેકવાન પરિવારનો બી ખરેખર આભાર માનું. ખાસ કરીને અમારા જે વડીલ છે મારા મોટા પપ્પા એ બી બહુ વિશ્વાસુ છે. અમારા કુટુંબમાં કંઈ બી હોય કે કંઈ બી બોલવાનું હોય કે પ્રાર્થના કરવાની હોય કે આગળ પડતું હોય કે એ જ, પણ આજે એમને જે મને તક આપી છે માટે એમનો બી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. અને અત્યારે હું ખાસ કરીને મારા પપ્પાને વિનંતી કરીશ, એમને આગળ બોલાવીશ અને લવ ગિફ્ટ આપશે આપણે. એટલે અમને બહુ આનંદ થાય છે કે અત્યારથી જ એને આમ પ્રભુનો આમ શું કહેવાય પ્રભુને ઓળખે છે અને આગળ બી અમે એ જ રીતના અમે આપીશું. તાળીઓ પાડીશું આપણે બધા. સિટી ગાઈડ ચર્ચના રેવરન્ડ અમિત ક્રિસ્ટી સાહેબને લવ ગિફ્ટ આપીશું. રેવરન્ડ સેમસન વાઘેલા સાહેબને લવ ગિફ્ટ આપીશું. રેવરન્ડ વિલ્સન પરમાર સાહેબ. અમારા મિશનરી હેમંત સાહેબને બી અત્યારે લવ ગિફ્ટ આપીશું. એમની જગ્યાએ આગળ આવશે. ખાસ કરીને સિટી ગાઈડ ચર્ચનું ક્વાયર એ અત્યારે કંઈ બી જાય એટલે દરેક સાહેબના મોંમાંથી નીકળે ક્વાયર માટે કંઈક ને કંઈક. એટલે હું મારા ક્વાયરનો સભ્ય છું અને હું અત્યારે બી બહુ પ્રાઉડ ફીલ કરી શકું છું કે ક્વાયર દરેક આત્મિક ઉત્તેજન પૂરું પાડે છે. અત્યારે દરેક ક્વાયરના મેમ્બર અને પ્રેસિડેન્ટ સ્વપ્નિલનો બી આભાર માનું છું કે તમે અમારા આમંત્રણને માન આપીને આવ્યા અને લવ ગિફ્ટ તમે સ્વીકારશો. અને સિટી ગાઈડ ચર્ચના એમ્બાઇટને કેમ ભૂલાય. એમ્બાઇટના પ્રેસિડેન્ટને હું આગળ આવવાની વિનંતી કરીશ. સિટી ગાઈડ ચર્ચના મહિલા મંડળ બી આગળ આવશે. વિનોદી આંટી સન્ડે સ્કૂલ હલકા આંટી. બસ હવે અત્યારે આપણે કેક સેલિબ્રેશનમાં જઈશું અને હું દરેક બાળકોને વિનંતી કરીશ કે તે આગળ આવશે અને રેનેનને કેક આપવાના આપણે બધા ભાગીદાર બનીએ. અને હું કોઈને વિનંતી કરીશ કે હેપી બર્થડેનું ગીત ગાશે. ત્યારબાદ આપણે કેક કટિંગ બાદ આપણે શું કહેવાય રેનેનને તમે મળી શકો છો. અને હું ડિસ્ટ્રિક્ટ એમ્બાયપ બી આપણું આવ્યું છે એટલે ખાસ કરીને ડિસ્ટ્રિક્ટ એમ્બાયપનું હું વેલકમ કરું છું અને એમનો આભાર માનું છું. અને આપણે પ્રેઝન્ટ વર્શિપમાં દોડશે. તમે અદ્ભુત વચનો પણ અમારી આગળ મૂક્યા. કુટુંબનો જે પ્રેમ પ્રભુ અમારા પ્રત્યે હતો એ પણ અમે જોઈ શકીએ. અમે આભાર માનીએ છીએ દીકરાને માટે, એના મા બાપને માટે, એના તમામ કુટુંબીજનો, દાદા દાદી, કાકા, સર્વ પર તમારી કૃપા રાખજો. અહીંયા નમેલા સર્વને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અત્યારે તમારા હાથમાં સોંપાતા અમે માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની મારી રોટલી આપજો, જેમ અમે મારાને માફ કર્યા છે તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં ડરાવતી નહીં, એમ કે રાજ્ય, પરાક્રમ અને સર્વ ખાસ. અને હવે આપણા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની આશીષ બધા દીકરા રેનનની સાથે, રાજન, એના મિસિસ, પરિવાર, કુટુંબીજનો, ઉપસ્થિત સર્વની સાથે આજથી હમણાંથી
સર્વકાળ સુધી રહો. આમેન. થેન્ક યુ. બેસ. માટેનું સોંગ ગાઈશું પછી કેક કટિંગ કરીશું. રાજન તમે 3 જણા વચ્ચે આવો, મને એક ફોટો ક્લિક કરો. વચ્ચે આવી જાઓ ને. એક જ જો આ બાજુ ચાલ બેડા શું થયું આ પ્લાસ્ટિક કાઢના છે પંજી જોડે આવતો ને બે આવતો એના હાથ ઓકે ફાઇન. એટલે બાળકો આપો દીધો બધા આ થઈ ગયો. ઓકે કટિંગ કરો. નહીં કાપો કાપો કાપો. એ રેનું આ બાજુ જો આ બાજુ એના આગળથી બોલાય જે રેનું જો આ બાજુ ચાલ ચલો ચપ્પુ પકડા છે વાંધો નહીં કાપો કટિંગ કરો. બેવ જણા પકડો ચપ્પુ. બેવ જણા ચપ્પુ પકડો એક સાથે. હા બસ. उसके नाम
યસ રેડી સર ખાસ પ્રાર્થના કરતા થોડું વચ્ચે અને આ વિનંતી તમારા પવિત્ર નામથી માંગીએ Yes, છીએ. ready. સાંભળો અને માન્ય કરજો બાપ. વન ઓકે થેન્ક યુ યસ ઓકે થેન્ક યુ યસ રેડી આ બાજુ યસ થેન્ક યુ One more. Yes. Yes. How about you? Yes, ready. Yes. One more. Yes. Okay. Thank you. Yes, one more. Yes, one more. Okay. Thank you. Yes, ready. How about you? Yes. Yes, ready. Yes, how about you? Yes. Yes, ready. Yes. Okay, fine.